નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું ટ્રાફિક પોલીસ ભરતી 2026ની જાહેરાત આવી ગઈ છે. તો જે પણ મિત્રો ધોરણ 10 પાસ કે તેથી વધુ અભ્યાસ કરેલ હોય તેવા તમામ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે. પગાર ધોરણની વાત કરવામાં આવે તો 450 રૂપિયા તમને દિવસનું મહેનતાણું મળતું હોય, કારણ કે આ માનદ સેવક આધારિત ભરતી છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ ચાલુ થઈ ગઈ છે અને આગળની તમામ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જશે. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ખાસ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પણ પ્રેસ કરી દો, એટલે આપણા નવા વિડીયો જ્યારે પણ આવે ત્યારે તમને નોટિફિકેશન મળી જાય. સાથે સાથે આ જાહેરાત તમને આપણા ટેલિગ્રામમાં મળી જશે. તો જોઈન ના થયા હો તો તમે નીચે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે એડ થઈ શકશો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જાહેરાતની વાત કરવામાં આવે તો પાટણ જિલ્લા ટ્રાફિક બ્રિગેડના ટ્રાફિક સેવકોની માનદ સેવા ભરતી અંગે પાટણ જિલ્લા હસ્તકના પાટણ શહેર, ચાણસ્મા, હારીજ, રાધનપુર, સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ટ્રાફિકના સંચાલન તેમજ નિયમન કરવામાં પોલીસને મદદરૂપ થાય તે સારું ખાલી પડેલી એક અને નવી મંજૂર થયેલી 20 જગ્યા એટલે કુલ 21 જગ્યા ઉપર ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી સિટી ટ્રાફિક શાખા પોલીસ અધિક્ષકની કચેરી પાટણ ખાતેથી ઉમેદવારોએ ફોર્મ રૂબરૂ મેળવી અને 9/9/2026 છેલ્લી તારીખ 9/9/2026 છે. ત્યાં સુધીમાં તમારે રૂબરૂ અથવા તો રજીસ્ટર એડીથી સીધી ટ્રાફિક શાખા પોલીસ અધિક્ષક શ્રીની કચેરી પાટણ ખાતે પરત જમા કરાવવાની રહેશે. તારીખ વીત્યા બાદ જે પણ ફોર્મ આવશે એ ખાસ મિત્રો સ્વીકારવામાં નહીં આવે. શારીરિક, લેખિત, મૌખિક કસોટી માટે જે તારીખ અને સમય તમને જણાવે ત્યાં તમારે હાજર રહેવાનું છે. હવે વાત કરવામાં આવે વય મર્યાદા તો 18 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ નહીં. લાયકાત એસએસસી એટલે કે ધોરણ 10 પાસ. પુરુષ માટે ઊંચાઈ 162 સેન્ટીમીટર, છાતી 77 સેમી અને ફૂલાવેલી 82 અને વજન 50 કિલોગ્રામથી ઓછું ન હોવું જોઈએ. મહિલા માટે ઊંચાઈ 150 તેથી વધુ અને વજન 40 કિલોગ્રામથી ઓછું ન હોવું જોઈએ. ઉમેદવાર ખાસ પાટણ, ચાણસ્મા, હારીજ, રાધનપુર, સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારના હોવા જોઈએ. તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, એના પછી એલસી અથવા તો જન્મનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતનો પુરાવો, રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ, આ તમામ ડોક્યુમેન્ટ તમારે સાથે જોડવાના. શારીરિક કસોટીમાં જે ઉત્તીર્ણ થશે એમને સામાન્ય જ્ઞાન અને ટ્રાફિકને લગતી લેખિત અને મૌખિક કસોટી પણ પાસ કરવાની રહેશે. લેખિત મૌખિક કસોટી શક્ય હોય તો એ જ દિવસે લેવામાં આવશે. માનદ સેવા અંગે નિમણૂક હંગામી અને ખાનગી ધોરણે માસ દરમિયાન જે 27 દિવસ તમારે ત્યાં હાજરી આપવાની છે. માનદ સેવા દરમિયાન એક દિવસના 450 લેખે તમને એનું વેતન ચૂકવવામાં આવશે. શારીરિક, લેખિત, મૌખિક કસોટીનું સરનામું છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર, પાટણ. 16/9/2026 સમય 7:30 કલાકે. અહીંયા તમને તારીખ પણ આપી દીધી છે, 16/9 રોજ આ યોજાશે. વીકે નાયબ પોલીસ અધિક્ષક પાટણ દ્વારા જાહેરાત આવવામાં આવી છે. તો જે પણ મિત્રો ઈચ્છુક હોય ફોર્મ ભરવું હોય એમને રૂબરૂ પોલીસ સ્ટેશન ખાતે જે જણાવ્યું છે ત્યાં જઈ તમારે ભરવાનું રહેશે. બાકી સંપૂર્ણ વિગતવાર આ જાહેરાતમાં આપેલી છે. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.